આવો મહેમાન આવો. હા અંદર આવો ને. હા તો અહીંયા સુધી આવ્યો તો અંદર તો આવશું જ તે ને હવે. બેસો બેસો સોફા પર બેસો. આ તો સોફા પર ઊભા થોડો રહીશું અમે કે બેસું જ તે ને. તમે બોલો મહેમાન, ચા લેશો કે ઠંડુ? ચા બનાવતા આવજે, ઠંડુ લેતા આવો. હા મંગાઈ લેવી, હાલો. એ ઠંડુ લાવજો. બીજું બોલો, કેવું ચાલે? પરિસ્થિતિ જોતા એવું લાગે કે તમારા કરતા તો સારું હાલે. કેમ મળી આ બાજુ ભૂલા પડ્યા આજ? આ પાછળ બજારમાં ખરીદી કરવા આવ્યો ને તમારા ઘર નજીક થતું હતું તો હું આવ્યો વળી. હા હા, પાછો વરસાદ અંધારો છે કા? હા તે એટલે જ આવ્યો, બાકી તમારું મોઢું જોવાનો કોને શોખ? હા, જમવાનો ટાઈમ થઈ ગયો, જમીને જ જઈજો. હા હા તેમાં પૂછવાનું થોડું હોય કે. હા, જમવામાં રસ લેશો કે બાસુંદી? તમારા ઘરે એક જ વાટકી હે? ના ના, બે બે મંગાઈ લો, હાલો. એ રસ ને બાસુંદી બે આપજો. ઓય, મજા આવી ને મહેમાન જમવાની? ઠીક છે, ટેકો થઈ ગયો પણ સારો મુખવાસ મળી જાય ને તો મજા આવી જાય. એકચ્યુઅલી અમે મુખવાસ લાવતા જ નથી. હા તો તમારા પાસે મુખવાસ માંગે કોને? તમારું મોઢું જોઈને ખબર પડી જાય તમે મુખવાસ નહીં લાવતા. તો મારે મુખવાસ ઘરે લઈને આવું. હાલો લાલો આવી ગયો. હા તે મારા પપ્પાનું ઘર હે, આવું જ ને. તમારા ઘરે થોડા કોકના ઘરે જઈને પડ્યો રહું. બરોબર છે. લે લાલો તો બહુ મોટો થઈ ગયો. હા તે ખાવું જ તે ને. મારા પપ્પા ત્રણ ટાઈમ ખાવાનું આપે. તમારા ઘરે બીજા ઘરે જઈને નથી ખાતો હું. કેટલામું ધોરણ આવ્યો બેટા? 8મા માં. અચ્છા, હવે આગળ શું કરવાનો વિચાર છે? તમે 50 રૂપિયા આપો તો પાણીપુરી ખાઈશ ને 100 આપો તો ચાઇનીઝ ખાઈશ. અને 100 થી ઉપર આપે એવું તમારું મોઢું લાગતું નથી. હાલો હું નીકળું, કેમ કે વરસાદ અંધારો ને મારે મોડું થાય, થોડું કામ છે બજારમાં. ચપાટો રાખો. મજા આવી પપ્પા? મજા આવી ને? આવા તો લેતા આવા મારી પાસે.